શું કહે છે ગીતાબેન, કેવું છે? સારું છે હો. તમે તો પહેલી વાર ના જ પાડી દીધી હતી કે નહીં સારું થાય એમ. શું તકલીફ થતી હતી એ તો કહો. આખું શરીર જકડાઈ જતું હતું, હલાતું નહોતું, ચલાતું નહોતું. હા, અને ઊભું રહેવાતું નહોતું. ઊભું નહોતું રહેવાતું. 4 ભાખરી કરવી તો મારીથી થતી નહોતી ભાખરી. જલાઈ જતું હતું એટલે શું થતું? આખું જકડાઈ જ જાય એમ. જકડાઈ જાય. હા, આમ લાકડા જેવું. લાકડા જેવું જ. આમ સવારમાં ઊભી થાવ ને તો પગ નો મેકી શકું નીચે. સોજી ગયું એવું લાગે. હા, અને પગે હોજા થઈ સડી જતા. ચડી જતા. એ બધું હવે બંધ થઈ કેટલા ગયું. સમયથી આ તકલીફ હતી? તો ઘણા વર્ષોથી છે. અંદાજિત 5-6 વર્ષથી તો શું હશે. થયું તું? શું કાંઈ થયું નથી, એમનેમ જ. મારે શું છે, પહેલાં સંતાન હતું નહીં ને એની દવા લીધી ને તે એને ઓલું મશીન બહુ બધા ફેરવા ને એમાં આખા પગ 2 જકડાઈ ગયા આખા. તો અમે MRI કરવાનું કીધું હતું, તો MRI ની પછી બીજી ફેર તમે ના પાડી દીધી કે કાંઈ જરૂર છે નહીં. ફાયદો હોય એટલે પછી શું ખોટું. સવારે ઉઠો ત્યારે આખું જકડાઈ ગયું એવું લાગે. જડાઈ ગયું એવું લાગે. સ્ટીફનેસ, અમારી ભાષામાં સ્ટીફનેસ કહીએ. સવારે ઉઠીને આખું શરીર જકડાઈ જાય, લગભગ 4 થી 5 લાકડા જેવું થઈ જાય. આમ પગ જ નો મેકી એકવી. પથારીમાંથી ઊભા થાય ને પગ નીચે નો મેકી એકવી. નહીં એવું થાય, પગ ઉપડે જ નહીં, હાથ ઊંચો કરવાનું મન ન થાય. હાથને નથી વાંધો, અહીંથી કમરેથી આટલું છે. બંને પગ જ. અને આ વાહો પછી એમ કે હું કપડાય મશીનમાં ન નાખું, હાથે ધોઉં ને એટલે આ બધું આ શરીર આખું હળવું થઈ જાય, છૂટું પડી જાય. છૂટું પડી જાય. કામ કરો એટલે સારું રહે. હા, હું સુતા રહ્યો, સુન ઉઠો એટલે તકલીફ પડી જાય પાછી. આખો દિવસ નથી કાંઈ વાંધો. હા. અને હવે તો માથે હલાય છે, અડધી કલાક એક ધારી હાલું રોજ. 9 વાગે પેલા થસોડ હલાતું જ નહીં. એવું 4-5 વાર આયલું. હા, શાક લેવા જાવ ને તો મને એમ ન થાય કે હવે રસોઈ બનાવવું, એમ હુઈ જ જાવ એવું જ થઈ જાય. આખો દી સૂતું જ રહેવાનું મન થાય. હા, હવે તો બધું ઘરનું કામ બધું એકારે કરી નાખો. ભગવાને નવા પગ આપ્યા. હા, તમારી દયા. ભગવાન આપણે શું કરીએ. તમારો વિડીયો જોઈને જ આવ્યા, કીધું એક ફેરું ત્યાં જવું જ છે. 4 મહિના 10 દિવસે વારો આવ્યો. હા, તમારે છે ને કમરમાં MRI કે એક્સરે કે એવું કંઈ કર્યું નથી એટલે આપને આઈડિયા નથી. પણ એક્સરે અમારે કરાવ્યો હતો, 5મા મણકામ નસ દબાતી હતી. નસ દબાતી હોય. પણ પેલી ફેરો મેં આવ્યા તે તમે રિપોર્ટ માંગ્યા એટલે રિપોર્ટ તો અમે હતા ને નાખી દીધા હતા. હા, હવે આ મટશે નહીં એમ કરી નાખી દીધા. દવા પણ બહુ લીધી, બધી એટલી દવા કરાવી. શું કહેતા ડોક્ટર? હું તો સપન પંડ્યા સિટીમાં ડોક્ટર છે ને એની દવા લીધી કે સંધ્યો વાસે. પેલા રિપોર્ટ કઈ કરાવ્યા નહીં. 6 મહિના મેં દવા લીધી એની. તો એમાં એક ટકોય મને ફેર નહીં છે જ. પછી એને બધા પાછા રિપોર્ટ કરાવ્યા, કિડનીના ને એના બધા રિપોર્ટ કરાવ્યા, ડાયાબિટીસના. તો એવી કઈ આવ્યું નહીં, એ બધું નોર્મલ. પછી એને ફોન નંબર લખી દીધો હતો કે તમે આ ડોક્ટર પાસે જાઓ, સ્નાયુનો ડોક્ટર પાસે. પણ પછી અમે કઈ ગયા નહોતા લેવા. શરીર વધતું જાય દવા પી, અને અહીંયા વગર દવા એથી સારું થયું ને એટલે કીધું અહીંયા જ જવું છે એમ. દવા હતી ને અહીંયા તમે ક્યાં દવા આપીએ છીએ નહીં, એટલે વગર દવા એથી અહીંયા સારું થઈ ગયું એમ. બહુ દવાઓ ખાધી, બહુ જ શરીર એટલે જ ફૂલી ગયું છે દવા પી પીને. હવે તો ઘરના લોકો આશીર્વાદ દેતા હશે. હા, બધા લાઈન નાખી તમને પગ આવ્યા એમ. શેરીવાળા અડધી કલાક હાલું, 9 વાગે નીચે ઉતર્યો 9:30. તો પેલા ચાલતા જ નહોતા? નહીં, હચોડું નહીં. બાયું બહુ કહે ને કે હાલો તો મેં માથે હલાય નહીં. હચોડું જવું હોય શું કરો? ક્યાંય નહીં, થોડીક વાર હાલીને પોરો ખાવો પડે. જવું હોય તો પોરો ખાવો પડે. એક જગ્યાએ થોડીક વાર બેહીને પછી હાલવાનું. થોડુંક હાલવાનું. હા, એમ જ. ગાડી વગર તો હું જાતી જ નહીં ક્યાંય. અઘરું થઈ જતું. ગાડી હોય ને તો જ જાવ, નકર તો જાવ જ નહીં. હવેલીએ જવું હોય ને તો હું હવેલીએ ન જાઉં. ફરવા જવાનું, લગ્નમાં જવાનું બંધ રાખું. ફરવા તો જવાનું જ નહીં, થાકી જ જાઉં. હવે જાય હવે તો ના આવ્યા હોતે ગોયરમાં. તો મને પોઈન્ટ મળશે. મળે જ ને. મેઇન વસ્તુ એ છે કે આવી રીતનું જ્યારે કમરમાં નસ દબાતી હોય ત્યારે આખું સ્ટીફનેસ ને બધું આવી જાય. એટલે સ્ટીફનેસ આવે સવારે ઉઠીએ ત્યારે. ડીજનરેટિવ પ્રોસેસ હોય ને ત્યારે આ મોસ્ટલી આ પ્રોબ્લેમ થાય. મોર્નિંગ સ્ટીફનેસ, મોર્નિંગ પેઇન સવારે ઉઠતાની સાથે જ આ થાય ને ત્યારે ડીજનરેટિવ પ્રોસેસમાં થાય. એટલે ડીજનરેટિવ એટલે ઘસારો. જ્યારે ઘસારો હોય ને અમારી ભાષામાં એને મોડિક ચેન્જીસ કહીએ, ડીજનરેટિવ ચેન્જીસ કહીએ. આવું બધું થાય ને એટલે ઘસારો જ્યારે કમરમાં ચાલુ થાય ને ત્યારે આ બધું થાય. એ ક્યારે થાય તો વધારે બેસવાને કારણે, સતત બેઠું રહેવાને કારણે, બેઠા બેઠા કામ કરવાને કારણે,
પછી વાંકા વળીને બહુ કામ કરતા હોય એના કારણે. અત્યારે અમારે બેસીને જ સાહેબ ધંધો કરવાનો સોરી સ્ટોન નું રહ્યું ને એટલે આ તમે પહેલા જે સ્ટોન નું કર્યું હા પહેલેથી અત્યારે હું સ્ટોન લગાડું છું બેઠા બેઠા તમે ના પાડી તોય ટાયર નાખીને બેહું છું પણ એની ઉપર જ અમારે છે પણ હું અડધી કલાક બેહીને પછી ઊભી થઈ જાઉં થોડીક વાર બેહીને ઊભી થઈ જાઉં એટલે ઊભા થશો ને તો નહીં વાંધો હા એમ જ એટલે નહીં સતત નથી બેહતી એટલે ટાયર ઉપર ગાડલી આપણે ઓલું હોય ને ગાડીનું ટાયર ઉપર ગાડલી નાખીને 56 પંડિયાએ કીધું તેની ઉપર બેહવાનું તે એની ઉપર જ બે નીચે બેહી ન શકું ટાયર ઉપર કન્ટિન્યુ જાજીવાર બેસ જાજીવાર નહીં અડધી કલાક બેહીને અને પછી એક રાઉન્ડ મારી દેવી પાછો. મેઇન વસ્તુ એ છે કે બેનને જે તકલીફ છે ને એ તકલીફમાં ઘસારો છે કારણ કે બહુ વધારે અહીંયા આપણે જોઈએ ને તો જો આમાં કેવું હોય આવી રીતના આપણા મણકા હોય ને મણકામાં વચ્ચે ગાદી હોય એ બધું મણકા ને ગાદી એ બધું આપણે કામ કરતા હોય બેસતા હોય ઊભા થતા હોય ચાલતા હોય એટલે બધું સરખું ચાલતું હોય બરાબર. ગાદી ઉપર મણકા સરખા હાલે મણકાની વચ્ચે ગાદી સરખી જાય એ બધું રેડી ચાલતું હોય પણ જેવા આપણે બહુ બેસવાનું કામ કરીએ ને એટલે ગાદી જે છે ને ગાદી દબાવવા માંડે ને પછી ધીમે ધીમે દબાતા એક સમય એવો આવે કે આ ગાદી છે ને એ સાવ સુકાઈ જાય અને ત્યાંથી ઘસારો ચાલુ થઈ જાય. અમારી ભાષામાં એને મોડિક ચેન્જીસ કહીએ ડીજનરેટિવ પ્રોસેસ કહીએ ઘણું બધું કહીએ પણ અહીંથી આ ઘસારો ચાલુ થઈ જાય. ઘસારો ચાલુ એટલે આ જામી જાય એટલે જામી જાય ને એટલે આપણે આખું શરીર જામી ગયું હોય ને એવું લાગે એવું જ હતું ને આખું શરીર જ હાથ ને પગ બધું જામી ગયેલું જ હતું ત્યાં જામેલું લાગે પછી આપણે ઊભા થઈએ ચાલીએ થોડા કામ કરીએ એટલે અહીંથી છે ને થોડું ખુલ્લું પડે એટલે ખુલ્લું પડે ને એટલે પછી આપણે મજા આવે કામ કરવાની પછી નો વાંધો. હવે નથી પગે હો જાય ને સાત અત્યારે હું બસમાં આવી એટલે થોડાક લાગે હો જાય એટલે મેં શું કર્યું તો મેં જે આ જે જામી ગયેલું હતું ને એને ખોલવાનું કામ કે વચ્ચે જગ્યા નહોતી ને જગ્યા કરી એટલે જે ગાદી છે ને ગાદી અને મણકાને થોડુંક હલવાની ચલવાની જગ્યા મળી ને એટલે એમાંથી મને રાહત થઈ. તમને રાહત થઈ ગઈ. મેં કોઈ નવું જાદુગર નથી કર્યું પણ આમાં મેઇન વસ્તુ છે કે ડોક્ટર જો એમઆરઆઈ કરવાનું કહે તો પછી સીધું ઓપરેશન જ કરવાનું કારણ કે એ મણકા જે દબાણા હતા એને ખોલીને સ્ક્રૂ ને પ્લેટ બેસાડીને જગ્યા કરી નાખે એટલે એવી રીતનું આ તમે પહેલી વાર આવતી કહેવા હતા નહીં સારું થાય ફેર નહીં પડે તો એમઆરઆઈ કરો પછી બીજી વાર મેં કીધું તમને કે એમઆરઆઈ કરાવવું પડશે તમે ના પાડી કે નસું ખુલી ગઈ છે ઈ કે ઘણું બધું ફાયદો હતો ખોટા ખર્ચા કરવાની કોઈ જરૂર નથી ને એમઆરઆઈ કે એક્સરે કે બધું કેવું નિદાન માટે છે. હવે નિદાન તો થઈ ગયું સારવાર થઈ ગઈ નિદાન થઈ ગયું તમને ફાયદો થઈ ગયો તો ઘણો બધો ફાયદો મેઇન વસ્તુ. આ પાંચમો ધક્કો છે પણ મને હાવ રાહત પણ તમને મેઇન વસ્તુ એ છે કે આવા જે કેસની અંદર જે બેસીને જે કામ કરે છે જે સતત બેઠા રહીને કામ કરે છે ને એમને આ તકલીફ થાય. ધારો કે નીચે ઇમિટેશનનું કામ કરે બેન કે છે એમ સ્ટોન ચોંટાડવાનું કામ કરે કે જે લોકો હીરા ઘસતા હોય એ બધા જે છે કોમ્પ્યુટર વર્ક કરતા હોય એ બધા છે તો એ દર 15-20 મિનિટે એક વખત રાઉન્ડ મારો કારણ કે ભગવાને છે ને આપણું શરીર અત્યારે હું એમ જ કહું તમે બેહવાનમાં નીચે બેહવા ના પાડી છે પણ અમારું શું છે એની ઉપર જ રહ્યું એટલે પછી અડધી કલાક બેહું અને પછી એક રાઉન્ડ મારી દેવી પાછું. ભગવાને કેવું છે કે આપણું શરીર બેસવા માટે નથી બનાવ્યું કામ કરવા માટે. તો જો બેસવું જોઈએ તો શું કરવાનું તો કસરત કરવાની તો એટલું ચાલવાનું ઊભું રહેવાનું દોડવાનું કૂદવાનું જેને કેપેસિટી હોય એને એનાથી આગળ કસરત કરીને શરીરને ફ્રી રાખીને પછી બેસવું હોય તો બેસી શકાય. વચ્ચે વચ્ચે ઊભું થઈ જવાનું બેસવાની આપણી રીત થોડીક એવી રીતની રાખવાની કે જેનાથી કમર ઉપર લોડ ઓછો આવે. આપણે સ્ટોન નું લગાવવાનું ન હોય તો નીચે નહીં બેસવાનું પછી નહીં બેસવાનું કે મહેમાની કરવા ગયા લગ્નમાં ગયા આપણે નહીં બેસવાનું નીચે નહીં ખુરશી ઉપર બેસવાનું અને બેસીને ઊભું થઈ જવાનું. એટલે જ્યાં સુધી કામ છે ફરજિયાત છે ત્યાં સુધી બેસવાનું પણ ના હોય ત્યારે પછી નહીં બેસવાનું. ઓછું થઈ જાય. એમ જ હું તો એમ જ કામ કરું છું એટલે અડધી કલાક બેસવાનું અડધી કલાક પછી ઊભું થઈ જવાનું. બધાને કેવું મગજમાં હોય કે કમર દુખે છે તમે બેસો કે તમે આરામ કરો આરામ નહીં કરવાનો કામ કરવાનું. એટલે બેનનો એ મેઇન ઉદાહરણ છે કે એને બેઠા આરામ કર્યો એટલે તકલીફ થઈ. એ જો કામ કરતા હો તો ઉભા રહીને કામ કરતા હોય તો આ તકલીફ ના થાય. એટલે હવે શું ધ્યાન રાખવાનું તો બેસવાનું ઓછું કામ કરવાનું. કામ તો ચાલુ જ છે પણ હું અડધી કલાક બેસું પાછી ઊભી થઈ જાવ. ઘરમાં બીજાને તકલીફ નથી તો એ બેસવાનું કરે પણ એ વચ્ચે વચ્ચે ઊભા થઈ જાય પણ તમને તકલીફ છે તો તમારે બીજું બધું કામ વધારે કરવાનું ઊભા રહીને વધારે કામ કરવાનું. બરાબર ને. એટલે આવો એક અઘરો કેસ કે જેમાં મોટા ભાગે કેવું હોય કે આવી તકલીફ હોય ને તો વજન ઉપાડવાને કારણે કે એક્સિડન્ટને કારણે કે કાંઈ શું કહેવાય એવું કંઈ કામ કરવાને કારણે ગાદી ખસી જતી હોય છે પણ બેનને સતત બેઠા રહેવાને કારણે આ તકલીફ એમ જ થયું. એટલે મેઇન વસ્તુ એ છે કે બીજા દર્દીને આવું ન થાય
અથવા થયું હોય તો આવી સારવાર કરીને ઓપરેશન કરવું ના ન પડે પડે. એવું આપણે ધ્યાન રાખીએ. હું આવ્યા પછી મારે 11 કેસ લખાવ્યા, 2 સુરતના હા હા અને 8 તો અમારે છે સોસાયટીના જ છે. હા હા પણ તમને જો ચાલતા જોઈને બધા હા 8 કેસ લખાવ્યા છે. ભલે હા. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પેલી ફેર આવી તે તમે નાશ પાડી દીધી કે નહીં થાય સારું એમ. મેં તો અહીંયા જ આવું છે, સારું થાય કે ન થાય એમ. ઢીલું મૂકો, ઢીલું મૂકો, છોડ દો. બસ MRI કરવાનું કીધું તો પછી તમે ના પાડી. બીજી વાર આવીને ત્યાં ઘણી રાહત થઈ ગઈ તો. ઢીલું રાખ, ઢીલું મૂકો. બસ પકડી રાખ, સુઈ જાઓ. બસ ઊંધા સુઈ જાઓ. મોઢું અંદર રાખ. પડખું ફરે ને પગ ઢીલો રાખો. ઢીલો રાખજો. બસ આમ ફરી જાઓ. સીધા સુઈ જાઓ. આવો ઘણું ફ્રી થઈ ગયું. હળવું જ થઈ ગયું છે. પક્ષીદાર રાખી દે.